સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગ દ્વારા જોડે જ જોવા મળતી લેપ્રોસ્કોપિક સ્પ્લેનેક્ટોમી અને ગોલ બ્લેડર દૂર કરવાની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. લગભગ 6 કલાક ચાલેલા ઓપરેશનમાં 3.4 કિલોગ્રામની મોટી સ્પ્લીનને દૂર કરવામાં આવી હતી. એક સંપૂર્ણ રિકવરી બાદ 27ના રોજ દર્દીને રજા આપી દેવાઈ હતી. સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગના વડાએ જણાવ્યું હતું કે દર્દી ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના નિરંજાપુર ગામમાં રહેતી 18 વર્ષની મુસ્લિમ છોકરી એક દુર્લભ જીનેટિક વિકારથી પીડિત હતી. લાલ રક્તના કોષોની વ્યક્તિકૃત કરતી હેમેટોલોજીકલ જીનેટિક વિકાર ઉપરાંત તેમાં મલ્ટિપલ ગોલ બ્લેડર સ્ટોન્સ અને 34 સેન્ટીમીટરનો વિસ્તારિત સ્પ્લીન બરોલ જેની સાથે ટાઈપ 1 ડાયાબિટીસ હતી. 11 જાન્યુઆરી 2024ના રોજ દર્દીને દાખલ કરાઈ હતી. શસ્ત્રક્રિયા પહેલા તેને 4 યુનિટ લાલ રક્ત અને 4 સફેદ રક્ત પ્રવાહન મેળવવામાં આવ્યું હતું. શસ્ત્રક્રિયા પહેલા ફિટનેસ મૂલ્યાંકન, જેમણે યોગ્ય ટીકાકરણો અને સૂક્ષ્મ ડાયાબિટીસ વ્યવસ્થા સમાવવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું કે પરિવાર શ્રમજીવી હતું. ઉત્તર પ્રદેશથી સુરત સુધી મેડિકલ સહાય માટે સફર કર્યું હતું. સુરતના સ્થાનિક મિત્રોની મદદથી સ્મીમેરમાં દાખલ કરાયું હતું. પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણના સંરક્ષણમાં સફળ શસ્ત્રક્રિયા કરાઈ હતી. વધુમાં જણાવ્યું કે દીકરીને 4 વર્ષ સુધી પેટમાં દુઃખ, કમજોરી અને રક્તહીનતા થતી હતી. શૈક્ષણિક સ્થિતિ પ્રતિભાવશીલ હતી, પરંતુ તેની આરોગ્યની અવસ્થાને કારણે તેની શિક્ષણને 10મી ક્લાસ પછી છોડવાની મજબૂરી થઈ હતી. માતા પિતા અને સંબંધીઓ પ્રોફેસર ડોક્ટર ચૌહાણ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ચિકિત્સા પ્રક્રિયા દરમિયાન પ્રોત્સાહન અને વ્યવસાયિકતાની ઉદાહરણાત્મક જાણવટ કરી છે. ઓપરેશનને સફળ બનાવવામાં ડોક્ટર મિલન, ડોક્ટર આકાશ અને સ્મીમેરના સર્જરી યુનિટ 3ના રેસિડેન્ટનો ફાળો રહ્યો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.